મિત્રો ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં જશો. કેમ કે આપણો લોકો તમે તો મજા જ હોય, બરોબર છે ને? તો આપણે જઈ રહ્યા છીએ આપણે કેશોદ, બરોબર છે? કેશોદ ખરીદી કરવાની છે અને નીકળી ગયા આપણે, બરોબર? તો ચાલો આપણે જઈએ કેશોદ, બરોબર છે? અને આજનું વાતાવરણ કંઈક બહુ સારું છે, કેમ કે વરસાદ છે નહીં અને ડાબર જેવું છે વાતાવરણ, બરોબર? તો એવું છે એટલે આમ ટૂંકમાં વાદળા બહુ છે પણ વરસાદ છે નહીં ટૂંકમાં. તો એવું છે. તો ચાલો હવે કેશોદ જઈએ આપણે. જો આ બધા પાણીના બધા ખાબોચિયા બધા ભરાઈ ગયા, ડેમ ભરાઈ ગયા ટૂંકમાં, બરોબર? એક નંબર કાંઈ ઘટે નહીં. એવા આવું બધું લોકેશન છે અને ડોકામેડીવાળા રોડ ઉપર, બરોબર અમારે. તો કાંઈ ઘટે નહીં એવું છે આમાં વાતાવરણને. અહીં રામાપીરનું મંદિર આવેલું છે અને એવું છે બધું. બાકી જો વાતાવરણ કેવું મસ્ત લાગે, ભેજવાળું, કંઈ ઘટે નહીં એવું. માંડવી જો આ બધાની થઈ ગઈ છે, કંઈ ઘટે નહીં એવી. એમાં માંડવી વાવેલી છે બધાની, બરાબર? અને વાતાવરણ લાગે કાંઈ ઘટે નહીં એવું. અને નીચે ધરતી થઈ ગઈ લીલી સમ જેવી, એક નંબર, કાંઈ ઘટે નહીં એવી, બરાબર? તો અત્યારે તો બધા ખેડૂત બધા જો રિક્ષા બધું મૂકીને કોઈ મૂલીને તેડવા ગયા હોય ને એવું બધું જો આમાં બધા ખેતરમાં જ હોય ટૂંકમાં બધા. એટલે વાતાવરણ છે કાંઈ ઘટે નહીં એવું. અને દિવસ પણ બહુ સારો એવો છે, કાંઈ ઘટે નહીં એવો, બરાબર? થોડુંક ધૂંધલું લાગે છે પણ એક નંબર છે, કાંઈ ઘટે નહીં એવું. તો ચાલો મિત્રો, હવે આપણે જવું છે કેશોદ ખરીદી કરવા અને કેશોદ ખરીદી કરીને પછી પાછા આઈડિયો નથી અટાણે, તો પછી પાછું કંઈક નવું ગોતશું. આપણે આવી ગયા છે માંગરો રોડ ઉપર અને કેશોદ બે હાઈવે રોડ કહેવાય, એમાં આવી ગયા ભાઈને કહું. તો એવું હે આપણે ટુ વ્હીલ ગાડી લઈને. કેમ બાકી નજારો કેમ છે? એક નંબર છે ને, કાંઈ ઘટે નહીં એવું. વ્યૂ આવે એક નંબર હો ભાઈ. તો આ રીતનું હે, કાંઈ ઘટે નહીં એવું. માલની ખરીદી કરી લીધી આપણે પ્રવીણ સેલ્સમાંથી. અમારા પ્રવીણભાઈ વ્યસ્ત છે થોડાક, તો એવું છે. કેશોદ પહોંચી ગયા હતા આપણે. હા ભાઈ દુકાન છે, તો કોઈને ખરીદી કરવી હોય તોય પણ આવજો. હાલો મિત્રો, પાછા આપણે કેશોદથી ખરીદી કરીને નીકળી ગયા છીએ, બરોબર છે? અને કેશોદ ખરીદી કરી લીધી છે પૂરેપૂરી, બરોબર? અને વાગી ગયા છે 12માં લગભગ 20 મિનિટની વાર છે. તો આપણે નીકળવાનું છે કેવદરા. તો ચાલો હવે કેવદરા આપણે જઈએ. અત્યારે આપણે ચાંદીગરના પાટિયા પાસે પૂગું થઈ ગયા છે, બરોબર છે? તો આડી ચાંદીગરના પાટીઓ આવી જશે ભાઈઓ. તો ચાંદીગરના પાટિયા થઈને સીધાડી ડોકામેડી થઈને સીધું કેવદરા, હો ભાઈ. તો આગળ લોક બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. ફાઇનલી આપણે ચાંદીગરના પાટિયા પાસે પહોંચી ગયા છીએ. તો આ ચાંદીગરનું પાટિયું છે, તમને બધાને તો ખબર જ હશે. અને નવા હોય ને કેશોદ બાજુના ના હોય તો એને તો ખબર ના હોય ભાઈઓ. તો ચાંદીગરનું પાટિયું આ પુલ એનો આવી ગયો અને આપણે હવે જઈએ છીએ કેવદરા. એ તને કહું, આ માથું બાથું કા નથી આવ્યું હજી? 12 વાગી ગયા હવે. તો જમવાનું તૈયારી થઈ ગઈ છે ભાઈ, ખાવાનું બધી રોટલા ને શાક ને બધું નીકળવા માંડ્યું. તો આપણે કેશોદથી આવતા રહ્યા હતા. બરોબર છે? તો કેશોદથી આવીને હવે બપોરના 12 વાગી ગયા છે. તો હવે આપણે જમી કાઢી દઈએ, બરોબર? ને જમી કાઢવીને પછી પાછા દુકાને જવું હોય આપણે. તો ચાલો મિત્રો, આગળ લોક જોયા કરજો. કાં નથી ખાવું? હે ખાવું તો જોઈએ ને. જો મોગલી ખાઈ લઈ, જો મોગલી જો આવે, જો એમ કરમાં મારો દીકરો. તો ચોમાનું પાણી પડે તી હવે અહીંથી ટીવી હેઠે નહીં લીધી અને
નુકસાનીમાં તો પાછું બીજું એક છે, ચોમામાં પાણી પડે પંખોય વયો ગયો, અધૂરામાં પૂરું હતું તે. તો આ ટેબલ પંખો પછી ચાલુ રાખીએ, બીજું તો શું કરવું એવું હે. પંખો બંધાવવા નાખ્યો અને પાણી હજી ઉપરથી આવે તો પંખામાં પડે. ચાલો મિત્રો હવે જમવા આવી જાઉં, રોટલા ને શાક ને એવું હે. તો શાક શેનું બનાવ્યું ભાઈ? રીંગણાનું શાક છે અને બાજરાના રોટલા અને ડુંગળી, બરોબર. અમારા ગામડામાં તો એવું હોય ભાઈ, કંઈ ઘટે ને એવું ખાસ ને કા દીકરા. કેરીના અથાણા ને પછી બીજું શું હોય? હે, રીંગણાનું શાક છે, રોટલા છે, રોટલી છે. હેલો મિત્રો, થોડોક એવો વરસાદ આવીને વયો ગયો છે, થોડુંક એવું ભીનું કરી નાખ્યું છે. તો એવું છે, જો આ બધું પલાળી દીધું છે અત્યારે. વરસાદ એટલે ખાસ કરીને બહુ નથી, માપે માપે આવી ગયો. પછી છાંટા ચાલુ જ છે, ધીણા ધીણા. તો એવું છે. બપોર વૈસારે કંઈ હોવાનું થયું નહીં, થોડીક એવી નીંદર આવી ત્યાં વરસાદ જેવું હતું તે મજા ના આવી. માખીયું નટાણા શું છે કે બહુ કવરાવે અત્યારે. પંખો ચાલુ હોય ને તોય પણ માખીયું ને એવું બધું બહુ આવે. એટલે કંઈ ખાસ કંઈ હોવાનો વેટ નથી હોય. ઉઠીને બેઠા હો, હજી મોઢું ધોવાનો વેટ નથી હોય એટલે એવું છે. એટલે જરાક એવી નીંદર બહુ ખાસ કાંઈ એવું નથી, ખાલી એમ થોડુંક એવું થયું કે એક વિસાણી હતી એમ. પંખો ચાલુ કરીને તો પછી બેઠા હોય, બીજું તો શું કરવું યાર અમારે દેશી ઘરમાં. તો હેલો મિત્રો, આપણે કેશોદથી ને ઘરેથી આવતા રહ્યા હતા. નટાણા વાગી ગયા છે 4, બરાબર છે. અને નવરાત્રિને બેઠા છીએ, કેમ કે બધા અત્યારે તો જતા હોય કામે, એટલે અત્યારે તો કંઈ ગામમાં કોઈ હોય નહીં, બરાબર છે. ગામમાં કોઈ હોય નહીં ને અમે બધા દુકાનવાળા એમને સાનામણા બેઠા હોય. અને 6 વાગ્યા ડુકડું આપણે ચાન્સ રહેશે, પબ્લિક આવવાનું ચાલુ થઈ જશે. તો એ રીતનું છે વહેલું. તો ચાલો મિત્રો આગળ લોક જોયા કરજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વાગી ગયા છે અટાણે 8:30 અને જમવા પહોંચી ગયા છે દુકાનેથી પાછા, બરાબર છે. રાતનો સમય થઈ ગયો છે અત્યારે. તો અમારા વિદિશાબેન ને બધું શું કરે, મોબાઈલ જોવે ને સોરી ખોલાઈ ગઈ લાગે. તો એ વિદિશાબેન સામું તો જવું તમે. ઓય દીકરા, મારો પોપટિયો. જમવામાં તો ઘણું બધું છે. આ હું ને ચટણી છે, પકોડાની ચટણી. ચોરી ખોલાઈ ગઈ તો પકોડાની ચટણી આવી ગઈ હતી. પકોડા અમારા વિદિશાબેનને ખવાય છે, લઈ આવ્યા છે દાદા. કે આપણે કહી દી કોઈ ના લઈ આવ્યો ભાઈ, ખોટું હું. તો એ રીતનું હે. હાલો ભાઈ જમવાનું નાખો હવે. બાજરાના રોટલા અને શાક શેનું બનાવ્યું? એ હા દીદી નહીં બોલ તો ખરી કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં કે તો ખરી. અમારો વિડીયો તમને સારો લાગે છે કે તો બોલ તો ખરી. આમ તો બહુ બોલતી હોય. ચાલો મિત્રો, હવે જમવાનું નખાઈ ગયું છે, બરાબર છે. તો હવે આપણે જમી લઈએ, બરાબર છે. ગુવારનું શાક છે, એવું બધું છે, બતાવું તમને. તો ભાઈ ગુવારનું શાક છે અને ખીચડી બનાવી છે વઘારેલી, અને બાજરાના રોટલા ને ઘઉંની રોટલી, આવું બધું હે. ભેગા પકોડા છે. અરે વાહ, પકોડા છે ભેગા. જો તાર નથી ખાવું દીકરા કે ખાઈ લીધું? આમાં અટાણે શું છે કે બધા કામમાં હોય ને અટાણે બધા તડબડાટી બોલતી હોય અમારે જમવામાં. આ ખીચડી, આ શાક ને રોટલા ને છાશ. હવે આગળ આઈ હો કરીને ઊભો થવાનું છે પછી ભાઈના ગૌથી. તો ચાલો મિત્રો હવે જમી લઈએ આપણે. તો હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા જમી કાઢવીને, ફૂલ પેટે જમીને આવી ગયા દુકાને આપણી, બરાબર છે. દુકાને બેઠા છીએ બરાબર, અંદર નહીં. એટલે એવું છે, બરાબર. તો તમને અમારો લોક સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. તો આજનું બધું એટલું, બરાબર. અને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને કોમેન્ટ કરતા તો ભૂલતા જ નહીં, બરાબર. તમારા વધુમાં વધુ મિત્રોમાં શેર કરો અને સપોર્ટ કરતા રહેજો, બરાબર. તો હાલો, જય માતાજી.